જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તમને બધા મિત્રોને હેપી ઉત્તરાયણ. તમે ખાલી ભાઈ અમારા ગામનો નજારો જોવો, પતંગ જ સગે હે ભાઈ. સારી બાજુ તમને દેખાતી નહીં હોય, પતંગો એટલી સગે હે ને મિત્રો. આપણે ચડી જઈએ આપણા અગાસી માટે. હવે આપણે જોવાનું આપણે પતંગ સગાવીએ. હવે જોઈએ આપણે કાપી કેટલા બરાબર. ચલો કન્ટિન્યુ મિત્રો. આપણે જે પતંગ સગાવી ને એ પતંગ કપાઈ ગઈ છે હમણાં. આપણે ભાઈ તમારો ભાઈ બીજી સગાવે ને પછી આપણે જોઈ કેટલા કપાઈ છે બરોબર. અહીંયા જો બધા અગાસી માટે સડી ગઈ છે ને એવા ડીજે પપુડા વાત જ જવા દો મિત્રો. આજની કાંક ફિલિંગ જ અલગ છે. તમારે પતંગ સગાવો, મોજ કરો. ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પતંગ સગાવી ઘરે જાય છે. ભાઈના ઘરેથી પતંગ સગાવી ઘરે જાય છે ખાવા. તમારા ભાઈ સવારનું કંઈ ખાધું નથી અને ભૂખ લાગી છે. તમારો ભાઈ જાય છે ખાવા. ક્યાં છે તો કેમ છે? સારી નહીં મિત્રો. ઘરે જઈને ખાઈ પીને પછી તમને મળું. ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી રહી ભાઈના ઘરે. ચલો તમને બતાવું. ફેમિલી આમ જો ભાઈ બધા એક એક ધાબે બધા સડી ગયા છે. આમ જો ભાઈ સગાઈ ને શું કરે? આવો મારો ભાઈ, આવો મારો કનેશ ભાઈ. આ મારી રાજકોટ. હા મિત્ર કન્ટિન્યુ રાખજો તમે. કન્ટિન્યુ. दोरी रंग बिरंगी से पतंग ए मारा भैयो ना जाम्या मेला युतरायण माता बे बेड़ा रंग बिरंगी पतंग ने आकाशे नावरंग ना करसो झगड़ो ડિસ્કાઉન્ટ બધું ચાલુ જ છે. ભલે અમારા ધાબે ડીજે ન હોય, બાકી બીજાના ધાબે વાગે એટલે અમારા ધાબે ડિસ્કાઉન્ટ થાય. કેમ છો મિત્રો? રાત પડી ગઈ છે. હવે આપણે વ્લોગને અહીંયા એન્ડ કરી. જો કે આજ તો વ્લોગ ઉતારવાનો ટાઈમ જ ન હોય, કારણ કે પતંગ ચગાવવામાંથી નવરો રહું થાય ટાઈમ રહે ને વ્લોગ ઉતારવા. મિત્રો હવે ફરી મળીશું એક નવા વ્લોગમાં. જય માતાજી, જય માતા.